ગર્ભધારણ પહેલા ગર્ભ સંસ્કાર, આવું જ્યારે હું બોલું તો તરત જ તમને મનમાં પ્રશ્ન આવશે કે ભાઈ નામ જ ગર્ભ સંસ્કાર છે તો બાળક ગર્ભમાં હોય ત્યારે જ કરવાનું ને, ગર્ભધારણ પહેલા શા માટે કરવાનું? બહુ સચોટ વિજ્ઞાન, જે ગર્ભધારણ પહેલાંનું વિજ્ઞાન છે, જે માતા પિતાના બીજમાં સુધારો કરે. અને આપણે સૌ જાણીએ છીએ કે જેવું બીજ હોય તેવું જ વૃક્ષ ઉગે અને તેવા જ તેના પર ફળ લાગે, કારણ કે સુધારો બીજમાં થાય. આવી જ રીતે એક સરસ ઉદાહરણથી આપણે જો સમજીએ તો માનો કે મારી પાસે એક મુઠ્ઠી ભરીને બીજ છે, પરંતુ મને ખબર નથી કે બીજ શેના છે, તેમાંથી શું ઉગશે અને તેમાંથી જે ઉગશે તેના પર કેવા ફળ લાગશે. તો જ્યાં સુધી એ વૃક્ષ પર કે છોડ પર ફળો નથી લાગતા ત્યાં સુધી અનિશ્ચિતતા છે કે આ છોડ શેનો હશે, એના ફળ ખાવા લાયક હશે કે નહીં લેશે. પરંતુ તેની સામે અગર મારી પાસે એક કેરીનું ગોટલું છે, જે મને ખબર જ છે કે આ કેસર કેરીનું છે અને આ ખૂબ મીઠી કેસર કેરીનું ગોટલું છે, અને હવે હું એ ગોટલું વાવી રહી છું. તમે ખાલી કલ્પના કરો કે મારા મનમાં બિલકુલ સ્પષ્ટ ચિત્ર છે કે આ કેસર કેરીના ગોટલામાંથી આંબો જ ઉગશે, તેના પર જે ફળો લાગશે એ કેસર કેરી જ લાગશે અને ચોક્કસ જ તે મીઠા હશે. બસ, ગર્ભધારણ પહેલાં ગર્ભ સંસ્કાર એ આવું જ કંઈક કરશે. તે તમારા બીજને એક નિશ્ચિત સંસ્કાર, ગુણ અને ક્ષમતા આપશે અને તમે ખૂબ આત્મવિશ્વાસથી કહી શકશો કે મારા બાળકમાં આ જ ઉગશે, કારણ કે તમને ખબર છે કે તમે શું વાવ્યું છે. બહુ સરસ એક વાત છે, દરેક માતા પિતા બહુ ધ્યાનથી સાંભળજો. 3 રીતે બાળક આવી શકે. આકસ્મિક રીતે પણ માતા પિતા બની શકાય, વિચારીને ઈચ્છાથી સારા સંતાનના માતા પિતા કરી શકાય, અને ગર્ભ સંસ્કારના વિજ્ઞાનને જીવનમાં અનુસરણ કરીને શ્રેષ્ઠ બાળકના માતા પિતા બની શકાય. હવે માતા પિતા તરીકે તમે નક્કી કરો કે તમારી પસંદગી કયા ઓપ્શનમાં જાય છે.